સદગુરુ જયદેવ મહારાજ જય. પધારેલા જય ગુરુ શાંતનો જય. આજે જન્માષ્ટમી નિમિત્તે આપણે બધા મળ્યા છીએ સદગુરુ મહિમા કરવા માટે. જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ શનિવાર તારીખ 16 યશોદાનગર સત્યમ સોસાયટી સદગુરુ ભક્ત અમરેશભાઈના ઘરે આજે આપણે બધા હળી મળીને અરસ સદગુરુનો મહિમા માટે આજે મળ્યા છે. આજે આખું ભારત, આખું ઇન્ડિયા દરેક મંદિરોમાં ગુણગાન ગાતું હશે, જેને માનતું હશે એના આપણે સદગુરુના ગુણગાન ગાવા માટે આપણે મળ્યા છીએ. આજે જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ. ઘણા બધા જન્મે છે પણ કોઈની જન્મોત્સવ બધાયની નથી ઉજવાતી. કૃષ્ણ પરમાત્માની ઉજવાય છે. શા માટે? કૃષ્ણ પરમાત્મા આપણા જેવા મનુષ્ય હતા, આવું જ શરીર હતું, પણ કારણ શું? તે સદગુરુના શરણે શાંતિપની ઋષિના આશ્રમમાં 12 વર્ષ રહ્યા, ત્યાં બધું જ્ઞાન મેળવ્યું. દુર્વાસા ઋષિના ચરણ સેવ્યા, ઘણા હરિગુરુ સંતોના સાનિધ્યમાં રહ્યા, એટલે ભગવાન તરીકે જન્મ અને મૃત્યુ આ બે ઘટના દરેકને લાગુ પડે. દેવ હોય, દાનવ હોય, માનવ હોય કે ભગવાન હોય, દરેકને મરવું પડે. તો જન્મ અને મૃત્યુ બે વચ્ચેનો જે સમયગાળો એ આપણી આ જિંદગીનો અવસર છે. આ બે વચ્ચેનો ગાળો રહ્યો એ આપણી જિંદગીનો અવસર. આ અવસરમાં તમે જેવા વિચારોનું સેવન કરો એવા બની જાઓ. તો જન્મ્યા પછી માણસ દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગો હાલી નીકળે, દારૂડિયો થઈ જાય છે. દારૂડિયો થવાય છે, દારૂડિયા જન્મતા નથી. ચોરી કરવાના વિચારોનું સેવન કરે અને વિચાર ભેગો જે હાલી નીકળે એ ચોર થાય છે. ચોર થવાય છે, જન્મતા નથી. દારૂ, જુગાર રમવાના વિચારોનું સેવન કરે, એ વિચારો ભેગો હાલી નીકળે એટલે જુગારીઓ થઈ જાય છે. જુગારીઓ થવાય છે, જન્મતા નથી. તો આવા જે ખોટા વિચારોનું સેવન કરે આખી જિંદગી અને વિચાર ભેગો હાલી નીકળે એ ખોટો બની જાય છે. કેવો બની જાય? ખરાબ બની જાય છે. તો આપણે કેવા વિચારોનું સેવન કરવું જોઈએ? આધ્યાત્મિક ભક્તિના વિચારોનું સેવન. તો મહાપુરુષ થાવ. તો તમે મહાપુરુષ થાવ. આ પુરુષમાંથી જ મહાપુરુષ થાય. પુરુષમાંથી જ વીર પુરુષ થાય. પુરુષમાંથી જ સંત પુરુષ થાય. તમારે શું બનવું છે? તમારી ઈચ્છાની વાત છે. જબ તું આયો જગત में, જગ હસે તું રોય, કરની એસી કર ચલો, તું હસે ને જગ રોય. તું એવો બની જા કે તારા ગયા પછી લોકો તારી જન્મ જયંતિ ઉજવે. જો આ કૃષ્ણ ભગવાનની ઉજવાય છે અને તારી નિર્વાણ તિથિ પણ ઉજવાય તારા ગયા પછી. બધાયના ઘરમાં તારા ફોટા હોય, તારું નામ લેવાતું હોય. આવો બની જા. શું કામ? પશુ કી પનિયા બને, નરકા બને ને કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. તો ભગવાને જન્મતા નથી, થવાય છે. નક્કી થયું ને એ વાત. આપણે શું થવું? આવો મનુષ્યનો દેહ મળ્યો છે. ઘણા જન્મથી ગોથા ખાતો આયો જેવ દુખિયારો. હું નથી કહેતો, સંતોની વાણી છે. આ ભવસાગરની ભૂલવણીમાં તે સદગુરુ ના ધાર્યો, તારો ક્યાંથી મટે ઘોર અંધારો. સંતોની આ વાણી છે કે ઘણા જન્મથી આ ગોથા ખાતો આયો જેવ દુખિયારો. અને આ ભવસાગર, વારંવાર જન્મવું, વારંવાર મરવું, એમાં ને એમાં આ ભવસાગરની ભૂલવણીમાં સદગુરુ ના ધાર્યો. હવે તો તને મનુષ્યનો અવતાર મળ્યો છે, હવે તો સદગુરુ ધારણ કરી લે. જો આ તરવું હોય તો, ભવસાગર તરવો હોય તો આ ભવસાગર તરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. એટલે સદગુરુનું સાનિધ્ય જોશે અને ગુરુ વચનમાં રહેવું પડશે.
આદિ અનાદિ કાળથી સદગુરુનો મહિમા ચાલતો આવે છે, ચાલશે. અને જેટલા સદગુરુના માર્ગે હાલ્યા છે, સદગુરુના વચને હાલ્યા છે, એ ભગવાન થઈ પૂરા. એના ઇતિહાસના ચોપડે નામ છે. બાકી બીજા તો કેટલાય મરી જાય છે, એને કોઈ યાદ કરતો નથી. જગતમાં ફૂલ ઘણી પ્રકારના થાય છે, પણ જે ફૂલની અંદર ખુશ્બુ છે એને જ આપણે યાદ રાખવી છે. તમારા આંગણામાં ગુલાબ વાયુ છે, શું કામ વાયુ છે? એમાં ખુશ્બુ છે, એને આપણે યાદ કરવી છે. અને ફૂલ ઉગે એટલે સૂંઘવાની ઈચ્છા થાય, શું કામ? એમાં ખુશ્બુ છે. બીજી ઘણી પ્રકારના ફૂલ છે, એને આપણે વાવતા નથી. તો ગુલાબ છે એ જીવતાય ખુશ્બુ આપે છે, અને મર્યા પછી અત્તરિયામાંથી તેલ કાઢીને અત્તર બનાવે. મર્યા પછી એની ખુશ્બુ છોડી જાય છે. તો આપણે સદગુરુ એવું જીવન જીવતા શીખવાડે છે. ભક્તિની અંદર બીજું કાંઈ કરવાનું નથી. ગુરુ મહારાજ કે આ રીતે કરો એમ કરવાનું છે, કાંઈ કરવાનું નથી. તો આવો રૂડો રંગીલો ભક્તિનો માર્ગ છે. ક્યાંય મંદિરોમાં જવાની જરૂર નથી, ડુંગરા ચડવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. આપણું ઘર છે એ જ આપણું મંદિર છે. મંદિરમાં શું કરવા જવું છે? આપણા ઘરને મંદિર બનાવો. મંદિરના દેવ તો ખાતા નથી, પીતા નથી, સિદ્ધને થાળ ધરાવો. મંદિરમાં શું કરવા જવું છે? મંદિરના દેવ તો બોલતા નથી, ચાલતા નથી, સિદ્ધને શીશ નમાવો. આપણા ઘરને મંદિર બનાવો. મંદિરમાં શું કરવા જવું છે? માતા પિતા ઘરના આપણા ભગવાન છે, એને તમે સેવો. મંદિરમાં શું કરવા જવું છે? પતિવ્રતા નારીનો ધર્મ છે, એનો પતિ પરમેશ્વર, શું કામ તારે બીજે પૂજવા જવું છે? સમજાય છે ને? સાસુ ને સસરા આપણા ઘરની અંદર છે, એ શિવ અને પાર્વતી છે, સિદ્ધને શું કામ મંદિરે જવું છે? જો આ ધર્મ છે આપણો. સંતો આ સ્વધર્મ સમજાવે છે, બીજાનો નહીં, આપણો પોતાનો ધર્મ છે. આપણે ભક્તિના નામે ક્યાંક બીજે બેહી ગયા છે, એટલે આપણને ખબર નથી. એટલે ગુરુની જરૂર છે. જો ભવસાગર તરવું હોય તો. નહીતર દીકરો છે રજાયું લઈને દોડતો હોય, બોલ મારી અંબે, જય જય અંબે, ઘરે એની માનું કીધું કરતો હોય નહીં, એ ભક્તિ શું કરવાની? એ ભક્તિ એની અધૂરી છે. આ તો સાટો પાણી કરીને રખડતો હોય, આ તો કતર હાથ માઠામાં એ જુગાર રમવા બેસી ગયો હોય, શું કરવાનું? આને ભક્તિ થોડી કહેવાય. અને પાછા મંદિરે જતો હોય, રાતર જુગારે રમતો હોય. 99% આતર જુગારમાં બેસી ગયા છે રમવા. હું ગેરંટી મારી કહું છું કે જન્માષ્ટમી છે એટલે કે જુગારનો મહિનો, રમવું પડે. આવું ક્યાં ભગવાને કીધું છે? કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું, પણ ભગવાને તો આપણાને એવું મહાભારત રચીને બતાવ્યું કે ભાઈ આવું કોઈ કરતા નહીં ને કે હેરાન થશો. જુગાર કોઈ રમતા નહીં. જોવા પાંડવોની કેવી હાલત થઈ, એવી તમારી થઈને ઊભી રહેશે. આ ધંધો કરતા નહીં. એટલે આ બધું દુર્ગુણ છોડવા માટે આ જન્માષ્ટમી છે. કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર આવો રૂડો ઉપદેશ આપીને ગયા છે આપણાને આત્મજ્ઞાન. એ ગ્રહણ કરવાનું છે. એટલે સદગુરુ વગર કોઈ નહીં તરી શકે. એટલે એક ધોળ છે, ચિલાવજો. સતગુરુ હે નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સદગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સદગુરુ વિના કોઈ નહીં રે તરે. ગર્ભતણા જોગી સુખદેવ કહીએ, ગર્ભતણા જોગી સુખદેવ
સતગુરુ વિના કોઈ નહીં રે તરે. જનક ચરણમાં જઈને ઠરે. સદગુરુ વિના કોઈ નહીં રે તરે. જો સંતોની વાણી છે, જો તરવું હોય તો એક સદગુરુનો આધાર છે. સદગુરુ વગર તરાય નહીં. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક સદગુરુ અને બીજા ધર્મગુરુ. સદગુરુ છે એ તમને બધાય બંધનોથી મુક્ત કરે છે, ભવસાગરથી પાર ઉતારે છે. અને ધર્મગુરુ છે એની પાસે આ વાત નથી. ઈ તમને કાં તો માદળિયા બાંધે, કાં તો કણકી બાંધે, કાં તો રામની વાહે વળગાડે, કાં તો કૃષ્ણની વાહે, કાં તો રામાપીરની વાહે, કાં તો ભડમારની વાહે, ક્યાં તો વળગાડે તમને. સદગુરુ ક્યાંય વળગાડતા નથી. બંધી છોડ તમામ બંધનોથી તમને મુક્ત કરે છે અને પોતાના આત્માની ઓળખ કરાવે છે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સદગુરુ વિના કોઈ નહીં તરે. ગર્ભકણા જોગી સુખદેવ કહીએ, જનક ચરણમાં જઈને ઠરે. જનક તો રાજા હતા, જનકપુરીનો રાજ્યો કહેવાય. બે રાણી હતી અને સુખદેવ જોગી તો બાલ બ્રહ્મચારી હતા. અને એના પિતાજીને એમ થયું કે મારો દીકરો છે ક્યાંક સદગુરુ ધારણ કરી લેતો સારું. પણ ઓલાને એનો અહંકાર હતો, યોગીપણાનો, કે હું તો સ્ત્રીનો સ્પર્શ કરતો નથી, મને માયાનું કોઈ અંજન નથી, મારે શું ગુરુની જરૂર છે. એટલે એના પિતાજીએ કીધું, વ્યાસ મુનિએ કે બેટા સદગુરુ વગર નહીં તરાય. તું ભલે યોગી રહ્યો, યોગીઓ પણ તરી શકતા નથી. મારી વાત માન. ઓલો અહંકારી હતો, વાત માની નહીં કે હું જાઉં છું જંગલમાં તપ કરવા, કે ખાલી જનક રાજાને મળતો જાય. તો જનક રાજાને મળતો જાજે, મારું વચન આટલું માનજે. ગુરુ કરાય તો જનક જેવાને કરાવજે, બીજે ક્યાંય ના કરાવજો. આને એના પિતાનું એક વચન માની લીધું. સુખદેવ જોગી જનકની રાજ દરબારમાં આયા. પ્રધાનોએ કીધું કોનું કામ છે યોગીરાજ? કે જનક રાજાનો. તો કે કેમ? કે મારા પિતાજીએ મને મોકલ્યો છે કે ગુરુ કરાય તો જનક જેવાને કરાવજે. આ જોવું છે કેવા છે જનક રાજા, મારા જેવા યોગી છે. તો જનક રાજાને બે બે રાણી ભોગ વિલાસમાં પડેલા. યોગી રાજે જોયું કે ઓહો, આ તો ભોગી પુરુષ છે, આને તો બે બે બૈરા છે અને બૈરા છોકરા જોડે ભેગો, આ તો સંસારી માણસ છે, આની જોડે ક્યાં જ્ઞાન હોય? આવું મનમાં વિચાર કરવા માંડ્યા. અને યોગીરાજ બાલ બ્રહ્મચારી, જનક રાજાએ ઓર્ડર કર્યો કે ત્યાં ઊભા રહેજો દરવાજામાં. ત્યાં દરવાજામાં યોગીરાજ ઊભા રહ્યા. અને એને આ બધું દ્રશ્ય જોયું. બે બે રાણી, જનક રાજા, ભોગ વિલાસ. એને અંદર ઊભા સ્વપ્ન અવસ્થા ચાલુ થઈ. સ્વપ્ન અવસ્થામાં યોગીરાજે લગ્ન કરી લીધા. બે છોકરા, એક કેળમાં, એક નીચે આંબાનું ઝાડ, કેરી પાકી દેલી. એક છોકરો કે બાપા બાપા કેરી લાવો. આ ઊંચો થઈને પકડવા જાય છે, તો માથું ભટકાય છે મારા ઘરે. યોગીરાજ જનકે કીધું, હા યોગીરાજ ભોગી બની ગયા ને? હા, એને લાઈટ તેથી કાં તો અંતર્યામી છે. હા, અંતર્યામી છે. એટલે થોડોક એનો ભક્ત ઘડ્યો યોગીપણા, કે મારા બાપા કહેતા હતા વાતાથી ગુરુ કરાય તો જનક દેવાને કરાય. ઘણી બધી કસોટી કરી. પછી છેલ્લે યોગીરાજનું યોગીપણું, અહંકાર બધો તોડી નાખ્યો અને આત્મજ્ઞાન આપ્યું. સુખદેવ જોગીને જનક રાજાએ આત્મજ્ઞાન આપ્યું, પોતાના આત્માની ઓળખ કરાવી. અને મહાન પછી એ સુખદેવ જોગીએ ભાગવતની કથા કરી. અને એ સુખદેવ જોગીએ એવી કથા કરી, પરીક્ષિત રાજાનું અજ્ઞાન હટાવી દીધું. પરીક્ષિત રાજાને પણ એક શ્રાપ હતો ઋષિનો, જો કોઈથી કોઈ સંતને કોઈ હેરાન ના કરવા, થાય તો બે હાથ જોડીને વંદન કરવા, કોઈની નિંદા ના કરવી, કોઈની ના કરવી, આદિવાસી ના કરવી, હોય તો જય ગુરુ મહારાજ કરવી, નફૂટા થઈ જવું. કોની એક જ વાત, ગુરુ કોઈ ઓર્ડર ના કરે, કોઈ સંતને ઓર્ડર ના થાય, સેવા કરવી. પરીક્ષિત રાજા જ્યાં જંગલમાં નીકળ્યા ત્યાં ઋષિ ધ્યાનમાં બેઠા હતા. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉર્જા ઋષિના ગળામાં નાખ્યો, ના ગમન સમજ્યા વિના. પરીક્ષિત રાજાને અહંકાર આવ્યો કે ઋષિ મારી વાત સાંભળતો નથી, ભેરો થઈ ગયો છું. ઋષિ તો ધ્યાન
ધ્યાનમાં બેઠા હતા. પરીક્ષિત રાજાએ મરેલો હાફ છે ને એના ગળામાં નાખ્યો. એ ઋષિનો દીકરો ભારી ગયો. હે રાજા મૂર્ખ, મારા બાપા તો ભગવાનની ભક્તિમાં મસ્ત છે અને તને શરમ નથી આવતી? તે આ મરેલો તક્ષક નાગ મારા બાપના ગળામાં નાખ્યો. જા હું તને શ્રાપ આપું છું, 7 દિવસે તને તક્ષક નાગ પડે. પરીક્ષિત રાજા ઘરે ગયા, મોનાનો મુગટ નીચે ઉતાર્યો હતા. ભાનાઈ હું શું કરીને બેઠો? હવે 7 દાડામાં મારું મૃત્યુ છે, હવે મારે જવું ક્યાં? બધાને બ્રાહ્મણોને પંડિતોને બોલાયા, કંઈક રસ્તો કે અમારે કાંઈ નથી, પણ આપણા ગામમાં એક સંત છે, અહીંયા જાવ બચવું હોય તો. એ જ્યાં સુખદેવ ચોકી પાસે, બાપુ કંઈક રસ્તો? હા, હું તને જ્ઞાન આપું, 7 દિવસમાં તારો મોક્ષ કરાવી દઉં. ભાગવતનું રસપાન 7 દિવસ કર્યું, 7 દિવસ જ્ઞાન લીધું અને એનો ભય દૂર થયો પરીક્ષિત રાજા. પણ કરેલા કર્મ તો બધાને ભોગવવા પડે ને પડે. દેવ હોય, દાનવ હોય, માનવ હોય કે સંત હોય. તક્ષક નાગ તો એને કરડવાનો જ હતો, પણ એનો ભય જતો રહ્યો કે હવે હું મરતો નથી, મારું શરીર મરે છે. હું મરતો હવે ભલે કાલ આઈ નાગ કરડી જાય 8મા દિવસે, હવે મને ભય રહ્યો નથી, હું મરવાનો નથી, મને ઝેર ચડવાનું નથી, હું આવું નહીં, જાવું નહીં, મરું નહીં, જન્મું નહીં, એવો અજરમર અવિનાશી આત્મા છું. એટલે જોગો સંત સગા કા ગુરુ સગા, અંત સગા નિજ નામ. તુલસી જગમાં 3 સગા, બીજા બધા સગા સદમુખા, એકેય હગા આપણા નથી. કાં તો સંત સગા, કોક સંતની સગા સાંભળે, કાં ગુરુ સગા, અંત સગા નિજ નામ, બીજું કોઈ આપણું ભગવું નથી. બીજે તમને મોહબંધાણો છે, કામના બધા છે, કોઈ તમારું નથી આ દુનિયામાં. તો આવો એને પરીક્ષિત રાજાને પણ મોક્ષ થઈ ગયો. પછી આગળ જતા સંતો કહે છે કે ગુરુ વિના કોઈ નહીં તરે. કેવા ગુરુના શરણે ગયા? આપણી જોડે તો કાંઈ નથી. રામચંદ્ર જુઓ પ્રભુ ગણાયા, રામચંદ્ર જુઓ પ્રભુ ગણાયા, વશિષ્ઠ વચન હૃદયે ધરે, સતગુરુ વિના કોઈ નહીં તરે. વશિષ્ઠ વચન હૃદયે ધરે, સતગુરુ વિના કોઈ નહીં તરે. અયોધ્યાના રાજા રામ એ પણ સદગુરુને પૂછી પગલા રાજા હતા, સામાન્ય વ્યક્તિ નતા. તોય આપણી જોડે તો એટલો ધન નથી, સંપત્તિ નથી, કોઈ ગુરુ કીધું તો કરતા જ નથી. આપણું હમણાં કરી દીધું. હું કહું સાચું, ભલા માના થવું જોડે શ્રેષ્ઠ. આ રાજાઓ ગુરુને પૂછીને કાર્ય કરતા હતા. આખા ભારતના રાજાઓ હતા. કેટલો મહિમા છે ત્યારે આ રામચંદ્ર ભગવાન તેમ પૂજા, એટલે એમને જય બોલાય છે. એના નામના મંદિરો છે, એના નામની મૂર્તિઓ છે ને. એમ સદગુરુના ચરણે જાઓ તો ગુરુ કહે એમ કરશો તો તમે ભવસાગર પાર ઉતરશો. આ રાજા રામચંદ્ર ભગવાન પણ આપણા જેવા સામાન્ય માનવ હતા. ગુરુ શરણે ગયા ને ભગવાન થઈ ઉજાણા. આટલો મોટો સદગુરુનો મહિમા છે. તેમાં કીધું કેવા સદગુરુના શરણે ગયા બીજા કે જેની આજે જન્માષ્ટમી છે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કેવાયા, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કેવાયા. તે પણ ગુરુના વચને વરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. તે પણ ગુરુના વચને વરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે, કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે.
પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા, પૂર્ણ પુરુષોત્તમ. અધૂરા નહીં હો. કૃષ્ણ વંદે જગત ગુરુ એટલે પૂર્ણ. પણ ક્યારે પૂર્ણ થયા કે એ પણ સદગુરુના શરણે ગયા. પ્રથમ તો શાંતિપતિ ઋષિના આશ્રમમાં 12 વર્ષ રહ્યા. પછી ઘણું બધું આત્મજ્ઞાન મેળવ્યું. પછી 4 વેદનો સાર કાઢીને એમને ગીતાનું જ્ઞાન બનાવ્યું અને યુદ્ધના મેદાનની અંદર અર્જુનને આપ્યું. અર્જુન હતાશ થઈને બેઠો તો કે હવે મારે શું કરવું? આટલા બધાનો વિનાશ કરી આવું પાપ મારે ભોગવવું નથી, આવું રાજ્ય મારે કરવું નથી. આ અનેકની હિંસાઓ કરી હતાશ થઈ ગયો. એ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનને આત્મજ્ઞાન આપ્યું યુદ્ધના મેદાનમાં. અને ન્યાજ 1 કલાકની અંદર યુક્તિ સમજાઈ દીધી અને પૂર્ણ વસ્તુ જે છે તમારું નિજ સ્વરૂપ છે એની ઓળખ કરાય કે હે અર્જુન, આત્મા જન્મતો નથી, આવતો નથી, મળતો નથી અને હણાતો પણ નથી. તું કહેશ કે મારે હિંસા કરવાની, પણ મરાતો પણ નથી. તારે તો ધર્મના માટે લડવાનું છે, મારા માટે નહીં કે તારા સ્વાર્થ માટે પણ નહીં, ધર્મના માટે. અધર્મ છે એ નાશ કરવાનો છે, ખાલી નિમિત્ત બનવાનું છે. બાકી આ બધા મરેલા જ છે. એ વિરાટનું દર્શન કર્યું, જો આ બધા મારામાં જ જન્મે છે, મારામાં જ મરે છે. કૃષ્ણ પરમાત્માએ એને નક્કી કરાવી દીધું કે મારો વ્યાપક છું, નિરંજન નિરાકાર છું, કાળમય પણ હું મહાકાળ છું. આવું નક્કી કરાયું. તો કે ભગવાન તમને જોવા હોય તો હું તો તમને આવડાક જ માનું છું. તો કે આ ચામડાની આંખથી મારા દર્શન નહીં થાય. હે અર્જુન, તારે મારા દર્શન કરવા હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. દિવ્ય દ્રષ્ટિ જ્ઞાન ચક્ષુથી તું મને જોઈ લે. તો હે અર્જુન, પહેલા તું તને જોઈ લે, તું કોણ છે? તું હું બે જુદા નથી, પણ તને ભ્રાંતિ થઈ ગઈ છે. હું જુદો, ભગવાને જુદા, એટલે તને આવી એક અંદર ગ્રંથિ બંધાઈ જાય છે. પછી આત્મ જ્ઞાન આપ્યું, પોતાનામાં નજર કરી તો હું ભગવાન બે એક છું, જુદા નથી. આત્મા અને પરમાત્મા જુદા નથી, પણ આપણાને ભ્રાંતિ પડે છે. આ બધી ભ્રાંતિઓ શેનાથી નીકળે? જ્ઞાન, નિજ જ્ઞાન. સદગુરુ નિજ જ્ઞાનનો ઉપદેશ કરે, આ બધી ભ્રાંતિઓ તૂટે. આત્માની, પરમાત્માની, દેવની, શિવની, બધો એકાકાર વ્યાપક સ્વરૂપ જાય છે. કે જો હવે કાંઈ જુદું રહ્યો, આત્માય જુદો નથી ને પરમાત્માય જુદો નથી. જુદા ક્યાં સુધી લાગે? કે જ્યાં સુધી ગુરુ શરણે જઈને ઉપદેશ નથી લીધો ત્યાં સુધી જુદા પડો લાગે. કે આત્મા અને પરમાત્મા જુદા રહ્યા બહુત કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા હે લાલ. આવો સદગુરુ મળ્યા કે બેની એકતા કરાઈ નખાય. એટલે આવા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા. એ પણ ગુરુના વચને વરે. દુર્વાસા ઋષિ પણ એમના સદગુરુ હતા અને દ્વારકા એકવાર પરીક્ષા કરી. ગુરુએ કીધું કે જાઓ, કૃષ્ણ પરમાત્માને કીધું તમારા ગુરુ આયા છે. ગુરુ ઝાંપે ઉભેલા. રૂકમણીને કીધું કે હાલો આપણે ભગવાનને લેવા જવાનું છે. કે તમારાથી મોટો ભગવાન બીજો કયો? તમે દ્વારકાધીશ છો, આખી દુનિયા તમને ભગવાન કહે છે, તો તમારી ઉપર કોઈ ભગવાન છે? કે હા, એ ઝાંપે ઉભા છે. કે કોણ? એ કે મારા ગુરુ મહારાજ. અરે એ તો કે સામાન્ય હાવ ગરીબ માણસ છે યાર, એને તમે ભગવાન કહો છો? ખબરદાર જો મારા ગુરુને કઈ કીધું, મારો ભગવાન છે, હું ભગવાન નથી. હાલો તૈયાર થઈ જાઓ, લેવા જવાનું છે. રથ લઈને ગુરુને લેવા ગયા ઝાંપે. કૃષ્ણ અને રૂક્ષ્મણી બે. રૂક્ષ્મણીને શંકા થઈ શરીર જોઈ કે આવા ભગવાન હોય નહીં. ભગવાન તો મારા દ્વારકાધીશ જ છે, કે આ એક સામાન્ય માનવ છે. અને એ રથ લઈને આયા. દુર્વાસા ઋષિએ કીધું કે આ રથ તમે જોડીને તો આયા, ઘોડાઓ છોડી નાખો ને હવે તમે રથે જૂતો તો તમારા ઘરે આવું સરસ છે, મને લઈ જવું હોય તો. કૃષ્ણ પરમાત્મા કે હા ભગવાન, તમે મારા સદગુરુ છો, મારા ભગવાન છો, અને રથે જૂતવી. રૂક્ષ્મણીને ગમે નહીં, જૂત્યા. ગમે નહીં, મોટું બગાડે. એ રથે જૂત્યા. અંદર દુર્વાસા મુનિ બેઠા, રથમાં લગામ હાથમાં ઝાલી કે હલકા હાલજો.
મને તકલીફ ના પડવી જોઈએ તો મહારાજના હાથમાં લગામ છે. જો કેવડો મોટો મહિમા કે દ્વારકાધીશ કૃષ્ણ રૂક્ષ્મણી રથે ધ્રુત્યા બેઠા મુનિ દુર્વાસા સદગુરુ હે સાચા હે સાચા હે સાચા रखे भरोसा गाय भैंस का उनकी करे बर्दासा नहीं भरोसा गुरु गोविंद का कैसा अजब तमाशा सदगुरु है साचा तू भरोસો રાખ. નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા પરચા 25-50 કોઈ નાગરોને નક્કી નાથી ડૂબાયા હરિકેરા દાસા સદગુરુ હે સાચા હે સાચા હે સાચા ગુરુ વિનાના નર નરકે જાશે જઈ પડે જમ પાસા સદગુરુ પ્રતાપે ગાય છે ટેલવો એક સંત ચરણની આશા સદગુરુ હે સાચા આવડો મોટો ગુરુનો મહિમા છે. તો એના વચનમાં રહેવાનું છે. આપણે ગુરુ મહારાજ કે એમ કરવાનું છે, બીજા શું કરે છે એ જોવાનું નથી. કુંવારી હોય દીકરી ત્યાં સુધી દેજો ફૂટે જયા પાર્વતીના વ્રત કરે આકરિયા સાકરિયા સોમવાર રે જમ ફાવે બોલે ઉઘાડા માથે ફરે ફરવા દેવાય. કુંવારી છે કરે ને પેન્ટ પુસટે પહેરવા દેવાય બધું કરે ધનમ કરે કરવા દેવાય બરાબર. પણ ભગઈ થઈ જાય નક્કી થઈ જાય લગ્ન થઈ જાય આહરે જાય પછી બધું કરી જાય. પછી જે પિયરમાં કરતી હતી એવું કરે નહીં. પછી કોઈ દીકરી જયા પાર્વતીના વ્રત કરે નહીં. દેદો ફૂટવા જાય નહીં. ભાકરિયા સાકરિયા સોમવાર કરે નહીં. આવડો મોટો ગુરુનો મહિમા છે. ઈ પતિવ્રતા નારી બની. કેવી બની? પતિવ્રતા નારી. પતિવ્રતા નારી બની કે જેના માટે ઈ કરતી હતી વર એને મળી ગયો એના માટે તો ઈ કરતી હતી. આ બંગડીઓ પતિના નામની, યથો પતિના નામનો, ચાંદલો પતિના નામનો, પગમાં ઝાંઝર પતિના નામનો, મંગલસૂત્ર પતિના નામનો પતિવ્રતા થઈ જાય ને. એના નામના બધા ઘરેણા પહેરી દીધા, શણગાર સમી દીધો. એના હાટું કરતી હતી વર મળી ગયો હવે વ્રત કરવાના આવે નહીં. એમ આ જીવ છે એ ભૂલો પડ્યો હતો. સદગુરુ મહારાજના શરણે આવ્યો. આ જે સુરતા જ્યાં ત્યાં ભટકતી હતી, ડેરામાં, ડુંગરામાં, ગુફામાં, મંદિરમાં, જાણતા દોડતી હતી ભગવાનને ગોતવા માટે. તીર્થમાં, વ્રતમાં આવું બધું રખડતી હતી, વ્રતમાં, ઉપવાસમાં. પણ ગુરુ ચરણે આયા, સુરતાના લગ્ન થયા અને જે સાચો ભગવાન છે એ આ પાંચ તત્વના દેહની અંદર આ કાયામાં બોલણહાર છે, આત્મા એ જ પરમાત્મા. એની ઓળખ કરાઈ. હવે સુરતા બીજે જાય નહીં. અને જો હવે બીજે જાય તો એને શું કહેવાય? મનઠેલી કહેવાય. કુંવારી છોડી જાય મનઠેલી ના કહેવાય. બહુ પરણેલી હોય ને એ જાય તો શું કહેવાય? મનઠેલી જ કહેવાય. એમ ગુરુ ચરણે જ્યાં ગુરુમુખીની આવડી મોટી નિષ્ઠા હોવી જોઈએ. અને પતિવ્રતા નારી એનો પતિ કે એમ જ કરે કે બીજું કરે? પતિવ્રતા નારી હંમેશા પતિ કે એમ કરે. અને જો એના ધણીને ઓર્ડર કરતી હોય તો સમજી લેવાનું પતિવ્રતા નથી. ત્યાં ચોકડી વાગી જાય ફટ દઈને કે પતિવ્રતા નથી નથી ને નથી. એના ધણીને ઓર્ડર કરે હું કહું કરવાનું એટલે વાર્તા પૂરી. એમ સુપાત્ર શિષ્ય જો ગુરુને ઓર્ડર કરતો થાય તો સુપાત્ર શિષ્ય કહેવાય. અહીંયા ચોકડી જ વાગી જાય ફટ દઈને અંદરથી. એમ તમે જ છો, આ મારા ભાઈ છે, તમારા પતિ છે. રોજ તમે એમ જો હું કહું એમ કરવાનું હુકમ કરતી એને ખ્યાલ આવી જાય ને કે આ પતિવ્રતા નથી. રોજ મને ઓર્ડર કરે છે. ઘણી આવી માથા મારે હોય એના ધણીને ગુલામ બનાવી નાખે. આ વાંચું કહું મેં જોયેલું જ ઘણી જગ્યાએ. આવું બધું થાય. એટલે મારા વાલા સંતો આ ધીરે 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 ભક્તિમાં પગલા માંડજો, ગુરુ વચનમાં રહેજો તો તમારું કલ્યાણ છે. તો આવા ભગવાન થઈને તમે પૂજાશો, તમારી 71 પેઢી તરશે, ઇતિહાસમાં ચોપડે તમારું નામ ચડશે. જીવતા તો તમે પૂજનીય થશો, મુવા પછી લોકો યાદ કરશે. આવું જીવન જીવીને જવાનું છે. સદગુરુએ જીવન જીવતા શીખવાડે છે, બીજું કાંઈ કરવાનું નથી. નથી ધંધો બંધ કરવો, નથી આપણે બાલદાટી વધારવી, નથી લુગડા રંગવા, નથી જોગી થઈને જંગલમાં જવું. ખાલી હકનું રહેવાનું છે.
જે મન ઉદમ બોધ કરે છે એ કૂદકા મારતો બંધ કર બેજાન ભાઈ. ઉદમ બોધ કરતો બંધ કરવાનું છે આ મનને. કેવળ સદગુરુના વચનથી જ આ મન રોકાશે, બાકી રોકાવાનું નથી. કોઈ ડોક્ટર આપણાને દવા આપે કે ગોળી તમને આપું છું, આ ગોળી તમે ગળજો નહીં કરો તમે મરી જાશો, તો આપણે ગળવી ટૂંકા મૃત્યુનો ભય છે, ગળવી પડશે. તો ગુરુ વચન આવું છે એના કરતા મહાન છે. મારા સદગુરુનું વચન તો મારે રાખવું પડે ને. આ ભવસાગર પાર ઉતરવું હોય તો આવા કૃષ્ણ ભગવાન પણ સદગુરુના શરણે ગયા, એના વચનમાં રહ્યા. ભારતનો ભગવાન મોટામાં મોટો કૃષ્ણ પરમાત્મા કહેવાય. ભારતનો ભગવાન કહેવાના ને એમાં કીધું. પછી કેવા કેવા ગુરુ શરણે ગયા કે નારદ દેવ પ્રભુ મન કહેવાયા. નારદ દેવ પ્રભુ મન કહેવાયા. ધીમરને સતગુરુ કરે, સતગુરુ વિના કોઈ નહીં તરે. ધીમરને સતગુરુ કરે, સતગુરુ વિના કોઈ નહીં તરે. નારદ મુનિ બ્રાહ્મણનો દીકરો, બાલ બ્રહ્મચારી, નારદના જેવી ભક્તિ કોઈ ના કરી શકે. આવો પરમ ભક્ત, પરમાત્માનો, કૃષ્ણ પરમાત્માનો, નારાયણનો પરમ ભક્ત નારદ મુનિ, એના જેવો કોઈ ભક્તિ માર્ગમાં થયો નથી, થવાનો પણ નથી. એ નારદ મુનિ જાણે કૃષ્ણ પરમાત્માની સભામાં આવરી જાય એટલે આસન બધું મળે, માન પાન બધું મળે, એનું અલગ આસન થાય. અને સભા જ્યારે વિખાઈ જાય પછી કૃષ્ણ પરમાત્મા રૂકમણીને કહેતા કે રૂકમણી બોલો નારદ ઉભો થયો છે ને, અહીંયા થોડું લીપણ કરી નાખો, ગૌમૂત્ર લઈ આવો, છાણ લઈ આવો, એટલી ભૂમિ અપવિત્ર થઈ જઈ છે. કે બાપુ તમારો પરમ ભક્ત છે, નારદ જેવો કોઈ ભક્ત નહીં. તો કે એ નોકરો છે, એના માથે સદગુરુ નથી. પણ મારે કેમ કેવું એને? ખોટું લાગે આવું કહું તો. થોડા દિવસ થયા અને કોકે કાન બંબરણી કરી કે નારદ તમે ભગવાનના પરમ ભક્ત છો? કે હા. તો તમે ઊભા થાવ છો ને એટલામાં એક જગ્યા છે ને, ગૌમૂત્રથી લીપણ અને છાણથી લીપણ કરે છે, થોડીક માટી ખોદી નાખી દેશે. કે મને માનવામાં આવતું નથી, મારા જેવો કોઈ ભગત નહીં ભગવાનનો. ભગવાને આ સભા પીકાણી. નારદ એક પાછા આયા. અહીંથી કેમ કોઈ પાછું વળે અડધેથી ચાંપેથી? તો રૂકમણીજી એટલામાં માટી ખોદી નાખી દીધી, ગૌ છાણ લીધું, લીપણ કર્યું અને પગે લાગ્યા નારદ મુનિ. હે માં, આ મારી જગ્યા ઉપર જ કેમ આવું કરો છો? આમાં શું એવું છે? એ કે ભાઈ નારદ ભગવાનના તમે ભગત છો, મને ના કહેશો, હું પતિવ્રતા નારી છું, મારા ભગવાન કે મારે કરવું, જાવ પૂછી આવવા જાય. હે ભગવાન, આ મારી જગ્યા કેમ અપવિત્ર થઈ જાય છે? એમાં શું થાય છે? હું બેહું ત્યાં. એ નારદ તું નુગરો છું, નુગરો જ્યાં બેહે ને ભૂમિ છે ને અપવિત્ર થઈ જાય. ભૂમિ એ બહાર ઝીલી શકતી નથી. નુગરા જનનો પાર ભૂતળ પર ભારે ભોગી ધ્રુજે. જો આ પાપ છે કે તું નુગરો છું. પાપી અમને 50 મળજો, નુગરનો મળજો એક. એક નુગરાના શિર ઉપર લાખ પાપનો ભાર છે. આવું સંતોએ કીધું. નુગરા નહીં ચડે નિર્વાણ. નુગરો બેઠા બેઠા માળા ફેરવે, નુગરો ભલે દેવે દાન, પણ નુગરા નહીં ચડે નિર્વાણ. આટલો બધો મહિમા છે. પછી કે હવે શું કરું? તો કે આ તારા નગરની અંદર 4 દરવાજા છે. પહેલા દરવાજે જે આવે એને ગુરુ ધારણ કરી લેજે, જા. પહેલા દરવાજે નારદ મુનિ ઉભા રહ્યા. ઢીમર આવ્યો, માછીમાર, માછલા મારવા વાળો, નામ ઝાડ હતી. નારદ છે તો બ્રાહ્મણનો દીકરો કેવો? આ તો માછીમાર છે. હવારે હવારમાં માછલા મારવા વાળાના દર્શન થયા. એને ગુરુ મારે કેમ કરવો? આ માછીમાર છે. પાછા સભામાં ગયા કે નારદ ગુરુ કરાઈને આયા કે ના? કાલ કરાઈશ, આજ મોડું થઈ ગયું. આ જાઓ. બીજા દરવાજે ઉભો રહ્યો. નગરને 4 જ દરવાજા હતા. બીજા દરવાજે જોયો તો હિરોઈ ઢીમર.
આજે ઈ કોઈ માસીમાં ભટકાણો આવે. ભાષા સભામાં જ્યાં ગુરુ કરાઈને આયા તો ભગવાન ભૂલી જ ગયો. હવે ત્રીજો દરવાજો છે નારદ ત્રીજા દરવાજે ઉભા રહ્યા. વિનોય ઢીમર કે આજે માસીમાર ભટકાણો આશાજી આ શું થયું? નારદ ગુરુ કરાઈને આયા, 3 દિવસ થયા, ભગવાન આજે કોઈ મળ્યું નહીં. હવે કે જો ગુરુ કર્યા વગર આવીશ ને તો નથી કરવાનું. ગુરુ કરાઈને આવશે, ગુરુ ધારણ કરીને તો જ તને કહેવા દઈશ. ચોથો દરવાજો ઈનોઈ ઢીમર, નારદ બ્રાહ્મણનો દીકરો. અમે ભગવાને ના પાડી દીધી, ગુરુ ધારણ કરીને આવશે પણ કરવા દઈશ નહીં. બોલાયા, પગે લાગ્યા. ઢીમર તો આઘો કશો, તમે તો બ્રાહ્મણ છો, અમે તો માછીમાર છીએ, તમે અમને અડશો નહીં, તમે બ્રહ્મદેવ છો. અરે કે નહીં, તમે મને કંઠી બાંધો, મંત્ર આપો, ઉપદેશ આપો, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. બોલો ઢીમર કે હું તો ઢીમર છું, તમે તો મહાન નારદ મુનિ છો, મહાન ભક્ત છો. નહીં. ઢીમરે પછી કાનમાં ફૂંક મારી, કંઠી બાંધી, મંત્ર આપ્યો, ગુરુનું વચન આપ્યું. પણ નારદ મુનિ બ્રાહ્મણનો દીકરો અંદર શંકા રહી ગઈ કે માછીમાર જેવો તેવો છે. અને એ અહીંયા ગયા પ્રશ્ન કરવા આવી કીધું કે આવો આવો નારદ ગુરુ કરે. હા કે ગુરુ કરાઈને આવ્યો, ગુરુ મંત્ર લઈને આવ્યો, ગોવા કંઠી પહેરી છે, એવા કરાયા કે જેવા તેવા. હવે ઉઠ ડબલ નુગરો, હવે તને આયા સ્થાન મળશે નહીં. ગુરુ કોઈની જેવો તેવો ના હોય, ભલા માણા તે જેવો તેવો કીધો ગુરુને. જતો રે અહીંથી, તને 184 યોનિમાં રખડવું પડશે, અનંત અવતારોમાં ભૂત પ્રેતની જેમ ભટકવું પડશે, તારો ઉદ્ધાર નહીં થાય. તે ગુરુને જેવો તેવો કીધો એ ત્યાં જ્યો. વળી પાછા ઢીમરને પગે લાગે. નારદ મુનિએ ચરણ પૂજા કરી કે ભગવાન હે સદગુરુ મહારાજ, આમાં ઉગરવાનો કોઈ આરોપ? ભગવાને શ્રાપ આપી દીધો કે 184 યોનિમાં ફરવું પડશે કે મેં ગુરુને નિંદા કરી, એટલે ગુરુ જેવો તેવો કીધો તો કે જેવા તેવા કર્યા. તો ગુરુ તો દયાળુ છે, ગુરુ દયાળુ છે. તમે એને ગમે એટલું કર્યું હોય તો તમે જો માફી માંગવા આવો ને, માફ કરી દેશે. એમના કે ખેંચી માયો માફી આપી દે, નમવું પડે એને માફ કરે. પણ જે નમે જ નહીં, બાંડાની જેમ ઉભો રહી, એને કોઈ માફ કરે નહીં. એ નારદ નમી ગયો, ઉગરવાનો આરો બતાવો, ગુરુ મહારાજ મને માફ કરો. કે જા તું ભગવાનને જઈને એમ કહેજે કે ભગવાન આ 184 યોની, કેટલા અવતાર, કેવા અવતાર, કેવા કેવા રૂપ રંગના, કેવા આકારના, એ મને દોરીને બતાવો. કેવી 84 હોય ને કેવા અવતાર હોય ને કેવા આકારમાં જવું પડે. જીયા નારદ મુનિ પગે લાગ્યા ભગવાનને. ભગવાન એક શરત, હું અનપઢ છું, મને ખબર નથી 84 એટલે શું, અનંત કોટીના જીવો કેવા હોય, કેવા આકારમાં મારે જવું પડે. આખી 84 મને ચિત્રીને બતાવો, દોરીને કમ્પ્લીટ પેઇન્ટિંગ કરીને આકાર સાથે. ભગવાને મોટા હોલની અંદર ચિત્ર દોર્યા, બધા નોકા 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 નોકા. કે આ 84 છે ને ભગવાન? કે હા. મારે આમાં જવું પડશે ને? કે હા. આ રોટમાં માંડ્યો નારદ મુનિ કે ભગવાન તમે કીધું કે આ 84 છે, તમારી ચિત્રેલી છે, મારી નથી, અને હું ગળથોલિયા કહું છું. હવે મને બહાર કાઢો આ તમારી 84 માંથી. ગુરુ ભગવાન હસવા માંડ્યા કે નારદ આ યુક્તિ કેમ બતાવી કરે? મારો ગુરુ જો સદગુરુ તારણહાર છે, પલમાં 84 જોડાઈ દે ઘણા આવી યુક્તિ બતાવે છે. ભગવાનનો કોનો ટૂંકો કર્યો, સદગુરુ તારણહાર. હાથીના મુખમાં પૂળો હતો, કાળના મુખમાં ગુરુએ કાઢ્યો. આપણો મોટો ગુરુનો મહિમા છે. આપણા ગુરુનો મોટો મહિમા. પ્રેમેથી કાર્ય સુધારો, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, બોલે છે 52 આવડો મોટો મહિમા છે આપણા સદગુરુનો. તેમાં કીધું કે આવા આવા માણસો સદગુરુના શરણે ગયા, મહાપુરુષો. આપણે તો પામર મનુષ્ય છીએ, એટલે ગુરુના શરણોમાં રહી, ગુરુના વચનમાં રહી આ જીવન પૂરું કરવાનું છે. તેમાં કીધું કે ગુરુ પુરુષોત્તમ પુરાણ
મળ્યા ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા છગન રામ સિદ્ધને ડરે સતગુરુ વિના કોઈ નહીં રે તરે સગન રામ સિદ્ધને ડરે સતગુરુ વિના કોઈ નહીં રે તરે આવા મહાન પુરુષો સદગુરુના શરણે ગયા રામ કૃષ્ણ રામોપીર દરેક જેટલાના તમને નામ યાદ છે એ બધા ગુરુ શરણે ગયા પોતાના આત્માની ઓળખ કરી આત્મા એ જ પરમાત્મા આ પંચ તત્વના દેહની અંદર જે આ બોલી રહ્યો છે એ ભગવાન છે અને દરેક મહાપુરુષો અવતારી પુરુષો એના પુસ્તકમાં એના ભજનોમાં આ બધું મૂકતા ગયા કે જોજો અમારી વાહે પડતા નહીં. રામાપીર બાપાએ કીધું કે રામાપીર ન કરશો, ભક્તિ કરો હે હરજીયા અગમ ભેદને જાણો, હું કવિ વચનમાં તમે હાલો, આત્માને ઓળખીને હરજીયા દેહ ભાવ મટાડો, હે હરજી પાઠી તમે તમારા આત્માની ઓળખ કરી ગયો. રામાપીર કરવાથી તમારું કલ્યાણ નથી. એમ કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે જગતના જીવો આત્માની ઓળખ કરી લેજો, આત્મા એ જ પરમાત્મા છે. હવે જગતે ઊંધા લઠ્ઠા પકડી દીધા, કૃષ્ણ કરવા માંડ્યા. રામચંદ્ર ભગવાન ગુરુના શરણે ગયા.